આણંદ જિલ્લાના ઈટોના ભઠ્ઠામાંથી મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। આંકલાવના મોટી સંખ્યાળ ગામમાંથી મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। ઈટોના ભઠ્ઠા ઉપર બંધક બનાવેલ 27 મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। 5 દિવસથી બંધક બનાવી રાખ્યા હતા અને મજૂરોને ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો આંકલાવના મોટી સંખ્યાળ ગામની આ ઘટના છે કે જ્યાં ઈટોના ભઠ્ઠામાંથી 27 જેટલા મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। આંકલાવના મોટી સંખ્યાળ ગામમાંથી મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। ઈટોના ભઠ્ઠા ઉપર બંધક બનાવેલ 27 મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે। 5 દિવસથી બંધક બનાવી રાખ્યા હતા અને મજૂરોને ત્રાસ આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। તો આંકલાવના મોટી સંખ્યાળ ગામની આ ઘટના છે કે જ્યાં ઈટોના ભઠ્ઠામાંથી 27 જેટલા મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે।